नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभावनियुतनिदाताय પૂર્ણ મૌખ ભાવ ઉતારે છે. आगे कहते हैं कि कई मूर्ख ऐसे कहते हैं जो अभी पंचम काल है तो आत्मज्ञान का काल नहीं है, ऐसी पूर्वाभास है. नौवरिया व्रत समीति शुद्ध भाव कथा जतन की नया नहु काओ जानत हो. कई मुंह कहते हैं जिनके चर्या आचार चारित्र मोह का उदय प्रबल है कि चारित्र में आचरण व्यवहार में पण जाना की सक्षम है. चर्या प्रगट नहीं, ये व्रत ने तत्नो विकल्प भाव है ने एवो એને હરખ હોતો નથી. એનાથી ધર્મ ધ્યાન તો માનતો નથી. દૂધ વાળા કહે છે ને કે અત્યારે સદુપયોગ ન હોય એની વ્યાખ્યા થાય. આત્મા આનંદ સ્વરૂપ છે એનું જ્ઞાન એટલે સદુપયોગ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાન થયા. એમ કે છે કે અત્યારે તો ચારિત્રના ઠેકાણા નથી અમારે. એમ ચર્યા પ્રગટ નથી, એમ આચાર નથી. એના ચારિત્રના વ્રત વ્યવહારના મૂળને યુગને એને ઠેકાણા નથી. इसी से व्रत समित से रहित एक बार मिथ्याभिप्राय के कारण जो अभिप्राय जूठो है शुद्ध भाव से अत्यंत भ्रष्ट है सीधा ही करूँ ऐसे न चाहे कि शुभ उपयोग ज અત્યારે હોય. ધર્મ ધ્યાન શુદ્ધ ધર્મ ધ્યાન શુદ્ધ ઉપયોગ એ ધર્મ ધ્યાન છે એમ કે છે. એ ખોટી વાત છે. આત્મા આનંદ સ્વરૂપ એનું ધ્યાન એ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે. યોગીમંત્રીમાં થયું આવ્યું છે અંતર આત્માના આનંદ સ્વરૂપનું ધ્યાન એનું જ્ઞાન એમાં રમતા એ શુદ્ધ ઉપયોગ છે. એ આ અજ્ઞાનીને ખબર નથી. એમ છે જેથી મિથ્યાભિપ્રાય થઈ છે અને મિથ્યા ચારિત્રમાં સાચું વ્યવહાર ચારિત્ર પણ એનું હતું. कभी पंचम काला काल प्रगट ज्ञान योग का नहीं, वो आप सिद्ध करें. विकल्प राग रही आत्मा आनंद स्वरूप છે એને ભેદ કરીને ધ્યાન થાય એ અત્યારે નથી. એ સમ્યક દર્શન ચારિત્ર જે નિશ્ચય છે એ સ્વરૂપના ધ્યાન સ્વરૂપ છે. તો સમજીએ આ મોટો મોટો નાખે 4-5 જાતમાં પાંચ મહારાના તે વખતે એવો જ હતો 2000 વર્ષ પહેલા. હા હા એમ કે અત્યારે આ આત્માનું ધ્યાન એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ
એનું ધ્યાન અત્યારે હોઈ શકે જ નહીં. એ હોઈ શકે નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી. એનો અર્થ હે સમજાય? મુદ્દાની વાત કરી સમજાય. નંબરમાં પણ ગોતો ઓછો છો ને સમજ લોકો બી એમ કહેતું અત્યારે આ આત્મા આનંદ શુદ્ધ ચૈતન એનું ધ્યાન સ્વભાવ સન્મુખની એકાગ્રતા એ અત્યારે છે. અત્યારે તો અમારે વ્રત પાવના ભક્તિ પૂજા કરવી એ શુભ ભાવ એ ધર્મ ધ્યાન છે એમ કેનારા તત્વને સમજ્યા નથી. સમજાણું કાંઈ બહુ સરસ ગાથા મૂકી છે. 73 अभी पंचम काल है, काल प्रगट ज्ञान युग का नहीं, एम के हम आत्मा शुद्ध चैतन सन्मुख ની યુગતા અત્યારે છે જ નહીં. તો એનો અર્થ એ થયો પ્રભુ સન્મુખનું સંબંધ સંજ્ઞાન ચારિત્ર નથી. ચેતનજી એમ કે કહેવાનો અર્થ હાથ એમ કે આ તો શુભ ભાવ છે એ ક્રિયા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, આ વ્રત આદિ પાળીએ એકલા. ઓલું તો કે વ્રત કે ઠેકાણા નથી એમ, કારણ કે નિશ્ચય દ્રષ્ટિ ધ્યાનની નથી. એથી એના વ્રતના ઠેકાણા નથી એમ કેવું છે. 2000 વર્ષ પહેલા પણ આ ગોતો ઉછો હોય. यह काल प्रगट ध्यान योग का नहीं. જનજીભાઈ આ કહેજે ભાઈ આપણે તો આ વ્રત પાડીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, દાન દયા કરીએ, એ ધર્મ ધ્યાન. એને કર્મ નથી, ધર્મ ધ્યાન એ નથી. એ ઉપચાર વ્યવહાર ધર્મ ધ્યાન કહેવાય. હા હા, આત્મા અંત સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ આનંદનો નાથ કંદ છે. એના તરફની સન્મુખતાનું જે ધ્યાન એ વસ્તુ છે. એ સમ્યક દર્શન કહીએ, એને સમ્યક જ્ઞાન કહીએ, એને સન્મુખની સ્થિરતાને સમ્યક ચારિત્ર કહીએ, એની એ ના પાડે છે. હા હા વિમલચંદજી, આ કાળે એવું હોય પંચમ કાળમાં, આ કાળે એવું ન હોય. ધન જાણ એટલે સંકિત નથી, જ્ઞાની નથી એનો છે. હા હા હા, એ પ્રાણી કહેશે એ આગે કહેશે. અહીંથી ઉપાડી જવા તમે સમત્તનાન રહ્યો જો અવસ્વા હતો. અગર જીવો મોક્ષ પરિમુકો. હા હા, સંસાર સુખે સુરતો મહુ કાવ ભણે જાણશો. હા, જેને અંદર પુણ્ય પાપના ભાવમાં સુખ બુદ્ધિ પડી છે, જેમાં સુખ લાગે છે, એથી એને આત્મામાં સુખનું ધ્યાન નથી એમ એ કહે છે. એમ સિદ્ધ કરે. અભવી જીવો છે તો. હા હા, એમ હોય પોતાની કે છે લખે છે બીજા કે એનું આ ન્યાયથી છે. જેને સમત્નાન રહ્યો, જો ભાષા, જેને આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનથી સ્વ સન્મુખનું ધ્યાન એ ના પાડે છે કે છે નહીં ત્યારે. તેનો અર્થ થયો કે તો સમ્યક ને જ્ઞાનથી રહી છે. હે સમજાય?
સમજાણું કાંઈ મુદ્દાની રકમની વાત છે આમ હો જરી. हाँ पूर्वोक्त ध्यान का अभाव कहने वाला जीव संकेत नहीं ज्ञान से रहित है. बात आ सिद्ध करनी हम आत्मा शुद्ध चैतन છે આનંદ ને પવિત્ર ધામ પ્રભુ છે આત્મા. એના ધ્યાનની તો ના પાડે છે. હે હા 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 એના તરફની સન્મુખતા હોઈ શકે નહીં અત્યારે. એવા સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનથી રહી છે. હા 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 ભય હે આમ શુદ્ધ ચૈતન સ્વરૂપ પૂર્ણ આનંદનો નાદ ભગવાન પોતે છે. એની સન્મુખતાની એકાગ્રતાની તો ના પડે છે. હા સમજાણું કાંઈ એની સન્મુખતાની ના પાડે છે એટલે વિમુખતામાં પીડ્યો છે. તો મિથ્યા દ્રષ્ટિ અભવી છે એમ કે હા હા આત્મા પૂર્ણ આનંદ ને શુદ્ધ સ્વરૂપ એ એની સન્મુખ થઈ શકાતું નથી અત્યારે એમ કે હા હા કે છે કે અભવી છો મારા. હા 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 સંસારના આર્ધ ધ્યાન ને રુદ્ર ધ્યાનમાં સુખ બુદ્ધિમાં પીડ્યો થતું એમ કહ્યું ને. પુણ્ય પાપમાં ભાવમાં કે એમાં તારી સુખ બુદ્ધિ રોકાણી છે. તેથી આ બધું આત્મામાં આનંદ છે એની સન્મુખતાનું ધ્યાન તું ના પાડે તો. હા 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 और संसार के इंद्रिय सुखों के भले प्रकार जानकर जो શું કે છે કે એને પર તરફના વલણવાળા સુખ બુદ્ધિમાં રાગમાં એ પીડ્યો છે. પર તરફના વલણવાળો જે રાગ એમાં સુખ બુદ્ધિ એ પીડ્યો છે. એથી એના આત્મામાં સુખ બુદ્ધિ છે એવું સુખ બુદ્ધિનો ના પાડે છે. એટલે અંતરનું ધ્યાન છે એમ કાંઈ સિદ્ધ કરવું છે. હા 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 સમજાણું કાંઈ. વાહ એવી શૈલી મૂકી છે. સમતદાન રહ્યું કેમ કે નહુકા જાણસ જોગસ્વ અંતર આનંદ સ્વરૂપ તરફના વલણની ધ્યાન દિશા અત્યારે હોઈ શકે નહીં એમ કેનારા સમતદાન રહી છે અભય છે. મોક્ષના માર્ગથી પરિમુક્ત છૂટા છૂટા બંધ ભાવમાં આવી ગયા છે. હા 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 સંસાર સુહે સુરતો આ બાજુ સ્વભાવમાં સુખ છે. એ સન્મુખતા અને એનું ધ્યાન તો ના પડે છે. હા હા તેથી સંસાર સુખમાં સુરતો છે. નવું કાળો ભણી જાણ અત્યારે આત્માના આનંદ સન્મુખ થવાય એવું ધ્યાન અત્યારે હોઈ શકે એમ અભવી જીવો કે છે આવા. હા 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 શુદ્ધ ધ્યાન આનંદનું એની કોઈ ના પાડે છે. કેમ કે એના સન્મુખ થયેલો નથી અને રાગની એકતામાં પીડ્યો છે સુખ બુદ્ધિ. હા હા હા
એથી અભવી જીવ જેવા એને તો અભવી જીવ છે તો પાદર જેવા હોય નાલાયક આત્માના આનંદ સ્વરૂપની સન્મુખનાનું ધ્યાન નતું તો નાકાર કરે એનાથી વિમુખના ધ્યાનની આ પાડે છે અભવી છો હા 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 इसलिए कहता है कि अभी ध्यान का काल नहीं શુદ્ધ ઉપયોગ થઈ શકે અને સ્વભાવ સન્મુખ થઈ શકે એવો અત્યારે કાળ નથી એમ અજ્ઞાની કહે છે ઇન્દ્રિય સુખનો કાળ છે અડિન્દ્રિય સુખ વર્ણન કરવું અત્યારે ન થઈ શકે હા 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 મૂળ તો પુણ્યમાં રુચિ વાળો પીડ્યો છે આ બાજુ સ્વભાવ સન્મુખ થઈ શકાય છે નહીં અત્યારે ભવી છો કે મારા હા 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 जो ऐसा भावार्थ जिसको इंद्रियों के सुख की प्रिय लगते हैं એનો અર્થ આ છે કે પર તરફના વલણવાળો ભાવ એને પ્રિય લાગે છે સમજાણું કાંઈ પર તરફના વલણવાળો શુભ શુભ બે ભાવ એને પ્રિય લાગે છે એથી એને અંતર્મુખ થવું એવું જે ધ્યાન એનો નકાર કરે છે હા 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 બહુ વાત મીઠી કરી છે મુદ્દાની રકમની વાત કરી છે આ બધા છે ને સિતંબર આદિ બધું જ માને વ્યવહાર દિગંબરમાં આવા માનનારા હતા એમ કે છે હા હા ભગવાન પૂર્ણ શાંત આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા છે ધ્રુવ નિત્ય એની સન્મુખતાનું ધ્યાન અત્યારે હોઈ શકે ને હા 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 શું હોય ત્યારે હવે એનાથી વિમુખતાનું ધ્યાન હોય એ તો અભવી જીવ છે શું કે મારા એ તો અનાદિનું છે હા 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 જીવાજી પદાર્થ કે શ્રદ્ધા જ્ઞાન સે રહી છે જોયું એને જીવનું જ્ઞાન શુદ્ધ ચૈતન છે એનું જ્ઞાન નથી એ અશુદ્ધતાનું ભાન છે એને અશુદ્ધતા મર્યો છે બીજી ગાથમાં આવે છે ને અશુદ્ધને જાણતો નહીં બીજી ગાથા તો સમય પરણમી રહ્યો છે જાણતો કહ્યું છો શું ભાવે અશુદ્ધ છે એને જાણતો એ પરણમી રહ્યો છે હા 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 એમ કહ્યું તો સમય કહેવાનો આશય આ છે કે સ્વસમય એવો ભગવાન આત્મા એની રુચિમાં સન્મુખતામાં એને સારું લાગતું નથી હા એને તો પર સન્મુખતાની વાતો મીઠી લાગે છે સમજાનું કાંઈ હા આવી શૈલી પંચુંદાચારની શૈલી નીકળમાં વિવેકની વાતો છે હે હા હા જ્ઞાન से रहित जीव जीव पदार्थના શ્રદ્ધાન જ્ઞાન से रहित કેમ કે જે રાગમાં જ પ્રીતિવાળો છે અને આત્માના સન્મુખની દૃષ્ટિ અત્યારે થઈ શકે નહીં એમ કહેનારા એમ માનનારા એ જીવાજીવની શ્રદ્ધા રહિત છે જીવજી રાગ રહિત છે એનું એની શ્રદ્ધાનું જ્ઞાન
નથી તો ના પાડે છે, જીવ તરફ જઈ શકાય નહીં એ બાજુ. હા 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 હા. આ ભગવાનના વૈ કેવળ જ્ઞાનનો દિવસ છે આજ. કેવળ યાદ વૈશાખ સુદશમ કેવળ જ્ઞાનનો દિવસ છે આજ. આજે આપણને પૂજા કરવા જતા નથી. 13 2 મહિના થાય છે, ભક્તિ ના થાય છે. એવું જ્ઞાન એ આત્માના ઉગ્ર ધ્યાનથી થાય છે. સમ્યક દર્શન આત્માના ધ્યાનથી થાય છે. એમથી મોક્ષ એવું જાણે પાવ નહીં એમાં ધ્યાનની તો ના પડે છે. હા હા. ચેતનજી મર્મની વાત કરી. અંતરમાં સન્મુખ થઈને એકાગ્ર થવું કંઈક બની શકે નહીં અત્યારે. એથી સમ્યક દર્શન જ્ઞાન હોઈ શકે નહીં અત્યારે. હા હા. એને તો સુખ બુદ્ધિ ઇન્દ્રિયના વિષયમાં પડી શકે. હા હા હા. ચાહે તો ભગવાનની ભક્તિનો રાગ હોય, પંચમહાવતનો રાગ, એમાં એનો પ્રેમ છે. ઇન્દ્રિય સુખમાં બુદ્ધિ પડી જાય એમ કે હા હા હા. अभी ज्ञान का काल नहीं है. हाँ हाँ. इससे ज्ञात होता है कि इस प्रकार कहने वाला भग है, इसको मोक्ष नहीं होता. हाँ हाँ. जो ऐसा मानता है, कहता है अभी ज्ञान का काल नहीं, तो उसने 5 महावर्त समिति बुद्धि का स्वरूप भी नहीं जाना. કારણ કે ધ્યાન નથી તો મહાવર્તનું સ્વરૂપ જ્ઞાનીને હોય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એવા હોય. એને જાણ્યું 5 મહાવર્ત આમ પાવતો હોય બાયમાં શુભ ભાવ એમ કે છે, પણ એના સ્વરૂપને એને જાણ્યું નથી. હા હા હા. 75 પંચસુ મહવદેશુ પંચસુ સમિતિસુ તીસુ ભૂતિસુ જો મુંડો અનાણી નહુ કાળો બન્યો નાથ. આ સીધા આ કર્મ છે. એટલે અર્થ કર્યો છે બધું મેળ વિનાનો છે. એટલે અર્થ કર્યો છે ને જ્ઞાનીને એની આની કઈ સંબંધ કલ્પનાનો અર્થ છે બધો. એવું કરવું ન જોઈએ. એવા માણસોના હાથમાં પુસ્તક ન દેવું જોઈએ. ઘરના એવી કલ્પના નાખે તદ્દન વિરોધ છે. ચાલતા અધિકારની હારી અંદરનો વિરોધ છે. અહીં તો અંતરનું ધ્યાન નથી એમ ના પાડનારને રાગનું ધ્યાન છે એ સિદ્ધ કરવું છે. સમજાવું કાંઈ? એનું જયચંદ પંડિતનું નથી, ઘરનું નાખ્યું છે. એમાં ઘણા ઘરના નાખ્યા અંદર. આખું પુસ્તક બગડ્યું છે. અહીં તો આ આશય કેવો છે कि 5 महावर्त समिति गुप्त इनमें मूंड है. એટલે કે પંચ મહાવર્તના પરિણામ કોને હોય, ક્યાં હોય એની એને ખબર હે જ્ઞાનીને હોય. અંદર આત્માનો સન્મુખ ધ્યાન હોય, એને સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયું હોય, એને એવા પંચ મહાવર્તના વિકલ્પો એને હોય. આ તો ભાન નથી ને સમ્યક દર્શન જ્ઞાનના સ્વરૂપનું કઈ ભાન ધ્યાન મંત્ર ના પડે. સમજાણું કાંઈ? હા હા. पंच महाव्रत 5 समिति 3 गुप्ति में मूंड है. अज्ञानी है. કેમ કે સ્વરૂપનું ધ્યાન તો ના પાડે છે.
અને જ્ઞાનીને આ પંચ મહાવર્ત આદિના વિકલ્પ હોય એની તેને ખબર નથી. અને 5 મહાવર્તના વ્યવહાર વર્ષ લઈને પાડીને બે અને માને કે મેં ધર્મજાન છે, અમારે ધર્મજાન છે એમ કે સાંઈ. મારી વાતો થાય. अज्ञानी अर्थात इसका स्वरूप नहीं जानता है, એટલે જેને આત્માના સન્મુખનું ધ્યાન જ નકાર કરે છે એને પંચમહાવર્તના પરિણામની જાત કેવી હોય સંકિતીને એની એને ખબર નથી. સમજાણું કાંઈ એની 5 સમિતિના ભાવ કેવા હોય એની એને ખબર નથી. इनका स्वरूप नहीं जानता है. चारित्र में के तीव्र उदय से इनका पाल नहीं सकता. अज्ञानी है ધ્યાન ના પાડે એમ કે છે. આયનો ના પાડે છે આમમાં લીન છે તો એને તો ચારિત્રમોને કારણે તીવ્રતા અંદર પડી. ધ્યાન અહીં ના પાડે છે એટલે ચારિત્રમોની તીવ્રતા છે અંદર. હા હા હા. સ્વરૂપના ધ્યાનની ના પાડે છે મિથ્યાત્મ ઉદય છે અને સ્વરૂપના ધ્યાનની ના પાડે છે ચારિત્રનો તીવ્ર ઉદય છે ત્યાં એમ કે છે. હા 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 હા. ઈચ્છા થઈ છે ને ધ્યાન તો ના પડે છે. હા હા હા. એક મહાવ્રત પણ સમિતિ ત્રણગુપ્તી એમાં મૂંડ છે. કારણ કે સમ્યક સન્મુખ તો છે નહીં, આત્મ સન્મુખ છે નહીં. એકલા પંચ મહાવ્રત આને કહેવાય મૂંડ છે. એને ભાન ને ક્યાં છે? આ આચાર્ય આ બધો વ્યવહાર કરીને બેઠા છે ને ધ્યાન નથી એને એનું આ વર્ણન છે. હા હા. વ્રત પાળો અથવા કરો આ કરો આત્મ સન્મુખ નું અત્યારે કાળ નથી. હા હા હા. મૂંડ છો કે સારા વ્રતનું તને મૂંડ તું છે. વ્રત પ્રેમે એવું કેવા હોય એની તને ખબર નથી. હા 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 હા. હે હે એને આ મોટા બધા છે ને કેમ છે આ કાળે ભગવાનની ભક્તિ યાદી બધું. હા હરે ભગવાન. અહીં તો આચારને જે કોઈ દ્રવ્યલિંગો પડ્યા હતા કે આ શ્વેતાંબર નીકળેલો પંથ એ બધા એમ કે આત્માને સન્મુખ થઈ શકાય નહીં અત્યારે. હા આત્માનું ધ્યાન એટલે સમ્યક દર્શન જ્ઞાન થઈ શકે ને એમ એનો છે. આપણે આજે વ્રત ને ભક્તિ ને તપને કરીએ છીએ એમાં થઈ છે. કહ્યું શું ત્યાં શાંતિભાઈ મકાન બધે થાય મારા મોટા આવ્યા સંદર્ભ આ ભાઈ નો આદર ઘણો શાંતિભાઈ નો મહારાજનું સાંભળવા આવો, મહારાજનું સાંભળવા આવો. પછી મારું નામ લઈને છે મહારાજ કહે છે મહારાજનું સાંભળવા આવું એટલે હું કહેતો નથી કીધું. સમજાય ને એ તો એનો વિશ્વાસ મહારાજ એમ કે છે કે તમે એ કરતા સાંભળવા આવો એમ કે છે. ભાઈ મેં એમ કહ્યું નથી. ત્યારે એને કહ્યું મારે તો મામા આવ્યા થોડીક મણા પોહા આ તો મારેથી ક્રિયામાં જાય વખત હતો મને વખત મળતો નથી. માણસ પૈસા વાળા મોટા ધનાજ એ સિંગાઈ હું હતું મનભાઈ સાંભળે છે કોણ છે એ બધું તમારું નામ
તમારે કોળને મળે પાલનપુર વાળા નહીં, ઝવેરી કોળ. હા, શાંતિભાઈ ને મળે એ બહુ હવે નિવૃત્યા છે, ધંધો કરતા નથી, સામાયિક ને પોર બધું કર્યા કરે. 28 વર્ષની ઉંમર છે. તમારે પાલનપુરમાં જ છે ખાતા, નામ ભૂલી ગયા. હે, કાળદાસભાઈ, કાળીદાસ. 28 વર્ષની ઉંમર છે. પંડિતજી જેવું છે, નાનું પાપું થોડુંક ખાવું છે, પણ આખો દી અને મોટો પ્રશ્ન પૈસા હોય. મને કઈ આમાં શું હવા પડી તમારે? પણ કીધું સમ્યક દર્શન કોઈ દૂરનું છે કે સમ્યક દર્શન છે આખરી વાત, પણ આ જ કર્મ એમાંથી તમાશ બધું. ચુસ્ત છે, બહુ પાકા દેખાય છે. વ્યાખ્યાન આવી શકે ને. શાંતિભાઈ નો આગળ ભણો, બધી વાતો છે. અહીં તો કે છે, અહીં શું કહેવાનો આશય છે, અહીં સિદ્ધ કરવો છે. જે કોઈ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શુદ્ધ ચૈતન એની સન્મુખતાના ધ્યાનનો જે નિષેધ કરે છે, બસ એ વાત સિદ્ધ કરવી. બસ એ એના પંચમહાલ સમિતિનું મૂળ છે. અજ્ઞાની છે, એને એટલી પરકલ્પના વલણમાં જ એની રુચિનો પ્રેમ જામ્યો છે. બસ એ વ્યવહાર રત્ન તરીકે બહારની જે ક્રિયા રાગ આદિ હોય ત્યાં જામ્યો છે. હા 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 હા. और चारित्रों के तीव्र उदय से उनको पाल नहीं सकते, એને એ જાતના સાચા વ્રત હોઈ શકે જ નહીં. કારણ કે ધ્યાન ના પાડે છે, સ્વસન્મુખનો અભિપ્રાય નથી, પરસન્મુખનો અભિપ્રાય છે, અને સ્વસન્મુખની સ્થિરતા નથી, એટલે પરસન્મુખમાં એની ઉગ્રતા છે એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? હા હા. એ મીંડું મૂકીને નીચે કર્યું છે, મીંડું મૂકવા જેવું છે. જરૂર છે તદ્દન, એને કાંઈ સમજ નથી. એ લોકોને કાંઈ આવવાના હાથ દેવું ન જોઈએ. કયા પુસ્તક આવો એકે અક્ષર હજી તો સાંભળવાને લાયક છે કે નહીં, હજી સમજવા જેવું છે. હજી વાત ચાલી છે ઘણી વાર. એને ઠેકાણ આવા હરસંદર ભરે શાસ્ત્રના અંદર કુંડાચારની શૈલીમાં માન માંથી પૂછાય છે, એટલું માન હતું. અહીં એ ન હાલે. કોણ જાણે કેવણે આવા બધા નાખે આમાં. અહીં આશય કેવો છે બીજો ને ત્યાં નાખીને પૂછે ધારણા હોય છે ને બીજી, એ ખુશી ખાલે અંદર. હા હા. અહીં તો કેવું છે કે મૂંઢું અનાણી સમિતિ તીસી બુદ્ધિ શું મૂંઢો છે કીધું છે ને, એની વ્યાખ્યા કરી છે. કેમ કે એને ચારિત્રમાં તીવ્ર ઉદય, મિથ્યાત્વનો ઉદય છે કે જેથી ધ્યાનનો ના પાડે છે, અને ચારિત્રનો તીવ્ર ઉદય અનંતાનો મંદિરનો છે, એમાં પડ્યો છે એમ કે છે. સમજાણું કાંઈ? હા હા. સ્વસન્મુખની ધ્યાનનું જ ના પાડે છે તો સ્વસન્મુખનું સમ્યક દર્શન નથી, એટલે મિથ્યા છે. પદ સ્વસન્મુખમાં સ્થિરતા જે અનંતાનો મંદિરનો અભાવ છે એ નથી. હે બસ. હા 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 હા. આચારની શૈલી ગજબ શૈલી છે. જગતને વ્યવહારના પ્રેમ વાળાને આત્માનું ધ્યાન નથી એમ કેનારને ચાબખા માર્યા જાય. હા હા. સમજાણું કાંઈ? હા હા. वो इस प्रकार कहता है, એટલે કે જે પર સન્મુખમાં પીડ્યા છે, પર સન્મુખમાં રાગની તીવ્રતામાં પીડ્યા છે, અને સ્વસન્મુખના ધ્યાનનો નિષેધ આ કરનારા છે. હા હા હા. હે નિષેધ કરી વાત છે. વસ્તુ આમ જ કહેવી છે, પણ હવે આ
છે એમનો હૃદય શું છે એ વખતે શેતામાં સંપ્રદાય નીકળી ગયેલો ને 100 વર્ષ પહેલા નીકળી ગયો. બધા બહારની જ વાતો કર્યા. દેવગુરુ શાસ્ત્રીની શ્રદ્ધા કરો, એનાથી આ કરો, આ વ્રત પાળો, અપ્પા કરો, આ કરો. હા હા હા, આટલું કામ ભાઈ ભાઈ દુનિયાથી જુદું પડવું. પંચ મવેશુ પંચમિતસુ ત્રીસુ બુદ્ધિસુ મુંડો. બસ એટલું. કેમ કે સ્વસન્મુખના ધ્યાનની તો ના પાડે છે. હવે એને પંચમહાવૃતના આદિ વિકલ્પ જે કે છે એ તો મૂંડ છે, એનું તો ભાન નથી. એને હોય પણ એ કેવી જાતના હોય, જેને સ્વસન્મુખ નું ધ્યાન હોય એને કઈ જાતના હોય એવું આને ભાન નથી. હા 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 હા, સમજાણું કાંઈ? એટલે તો એમ કહેવા માંગે છે કે સમ્યક દર્શન જ નથી જ્યાં, એટલે વ્રત આદિના પરિણામ પાડી શકતા નથી પરમાર્થે, એનો વ્યવહાર હાથો નથી એમ કે છે. इस प्रकार कहता है कि अभी ज्ञान का काल नहीं. કેમ કે રાગની તીવ્રતામાં પડ્યા છે અને પર સન્મુખમાં પડ્યા છે. પર સન્મુખ, સ્વસન્મુખની તો ખબર નથી. હા હા, સમજાણું કાંઈ? સારી વાત ભાઈ. જોતું ને સીધી ઓવર થઈ ગયા હતા ને નીકળ્યા સાધુ હોય ને એ લોકોના, આમ તમે કાઢીએ આમ કાઢીએ આમ કાઢીએ. ધ્યાનદાન, આત્માનું ધ્યાનદાન અત્યારે હોય. હા આત્માનું ધ્યાન સમ્યક દર્શન તો એને હોય કે સાચા દેવગુરુ શાસ્ત્ર જાણ્યા હોય, માન્યા હોય, એ જ સ્વસન્મુખ થાય તો એને સમ્યક દર્શન થાય. હા હા હા, ધ્યાનમાં જ પણ ધ્યાન જાણે પાવણી એમાં કીધું ને પેલું દુનિયમથી મોખ એવું જાણે પાવણી નિયમા એ ધ્યાનની તો ના પડે છે. એ જંજભાઈ આ તમારું સંપ્રદાયમાં આવી જાય છે હો બધો આવી જાય. આ તો જાણવા માટે બધું વિચારાયેલું એ જીવ છે, આત્મા છે. હા હા, ભગવાન પરમાત્મા સ્વરૂપે પ્રભુ બિરાજે છે આત્મા, એની સન્મુખતાના ધ્યાનની તો ના પડે છે. હા હા હા, હવે તારે શું કરવું છે ને? નહીં કર્તવ્ય હોય તો આ છે જમ નિયમેણ સજમ સમ્યક દર્શન ધ્યાન ચારિત્ર્ય સ્વસ્વરૂપનું ધ્યાન. હા 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 હા, એનું તો ના પાડે. એવું બની ન શકે. આપણે આ કરીએ ને ત્યાં સુધી કે છે ને એ લોકો મહાવરતવાદી શુભાવી સૂક્ષ્મ ભાવ છે, સૂક્ષ્મ ભાવમાંથી ક્ષય થશે એમ કે છે. આપણે આવે છે ને સૂક્ષ્મ ભાવ સમજાવું નિયમ કર્મ ના આવે બે છે 85 ખબર છે ને જોઈએ. હા હા, એ ચર્ચા તો મારે બહુ ચાલી છે 79માં 80 એ તમે આવ્યા હતા 79નું કમાવતું ને લાઠી ઓલા લીમડી, અમારું કમાવતું બોટાદ, બે ભેગા થયા રાનપર ચર્ચા હાલી મોટી જયચંદભાઈ મૂળચંદ વાતો કરતા કે આ નવમી ગૃહ કે જો એક સૂક્ષ્મ ભાવે ગયો છે એવી ચર્ચા ચાલતી છે.
79ની વાત છે. એટલે વાતો કરતા જ ખઉં એમાં હું ઉપરથી ઉતરવું પડતો. આ કેમ બિલકુલ જૂઠી વાત એમ કે આટલો પણ ફિલ્મ સંભાવ છે ને હું કેવું ધૂળ કરી ગયેલો ભાવ છે. 9મી ગ્રેહ કે જ્યોતિ છે ને જે લઈ ગયો ભાવ ને લઈ ગયો થોડું કેવું હોય એના હાથો. મોટી ચર્ચા થાય. રામજીભાઈ હારા હતા ને રણજીતભાઈ કેવા ચેતનભાઈ એ બધા એ જાડી બુદ્ધિનો ભાવા મારા અને વાતો કરતા હતા 2 જણમાં. વાત સાચી ભેગા રહેલા પાળિયાદ 75 68 ભેગા રહેલા. પાળિયાદ 68 ભેગા રહેલા અને 19 દામનગર શિક્ષા લીધા પેલા ભેગા. એ બધી બહાર આપણે અંતર કાંઈ. હા 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 અહીં તો આચાર મહારાજનું હૃદય જેને આત્મા સ્વરૂપ ચિદાનંદ મૂર્તિ પ્રભુ છે એના સન્મુખતાના ધ્યાનની જે ના પાડે છે એ પર સન્મુખમાં પીડ્યો છે બધી રીતે. હા 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 એ અભી ધ્યાન કા કાલ નહીં એમ એ લોકો કહે છે કે હા 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 આકાર અત્યારે આ સુંદર લાઈન લાગુ પડે છે બધાને. નીચે 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 શું કરો રાતવાની વાતું નીચે એ જ અબ્દ વસ્તુ છે રામને. દ્રવ્યનો આશ્રય લેવો એ જ પહેલી ચીજ છે. એ ધ્યાન છે. હા 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 પ્રથમમાં પ્રથમ કર્તવ્ય તો આ છે એની તો ના પાડે છે. હરિયું થોથા બહારના મહાવૃતને ભાવ એ પણ મૂંડ થશે છે એમાં તને કારણ કે વસ્તુની તો ખબર નથી. સન્મુખતાના ભાન વિના પંચમહાવર્તના વિમુખના પરિણામ કેવા હોય કોને હોય એની તને ખબર નથી. સમજાણું કાંઈ. હા હા आगे कहते हैं अभी इस पंचम काल में धर्मज्ञान होता है ये नहीं मानता है अज्ञानी है. देखो हाँ 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 वो लोग कैसे धर्मज्ञान हो પણ એ શું ભાવ એ ધર્મજ્ઞાન હા એ कैसे खुलासो धर्मज्ञान आत्म स्वभाव ठीक है खुलासो करके છે ને પાઠ છે ને જુઓ ધર્મજ્ઞાન ને શુદ્ધ ભાવને ધર્મજ્ઞાન કે છે તો એનો ખુલાસો કરશે. બરહે દુષમ કાળે ધર્મજાન હવે સાહુસ. હવે ધર્મજ્ઞાનની વ્યાખ્યા તમ અપસહાવ ચીલે નહુમાં નહીં સોવી અન્નાની જો ધર્મજ્ઞાન તો આને કહીએ આત્મ સ્વભાવનો સ્થિત અંદર. હવે રાજમાં સ્થિત એ ધર્મજ્ઞાન કેમ છે સમજાનું કાંઈ એને હજી ખબર નથી ઓળખાણી નથી. હા 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 इस भरत क्षेत्र में दूषण काल पंचम काल में साधु मुनि से धर्मज्ञान होता है. જોયું આ કાળમાં ભરત ક્ષેત્રમાં પણ સાધુ મુનિને ધર્મજ્ઞાન હોય છે. ધર્મજ્ઞાન એટલે શું? यह धर्मज्ञान आत्म स्वभाव में स्थित है उसमें नीचे होता है. 5 મહાવૃતના પાળે છે ને પંચમથી બધી પાળેમાં છે ત્યાં ધર્મજ્ઞાન છે એમ નથી કહ્યું. હા 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 મુકુંદ આચાર્યની શૈલી કોઈ અલૌકિક હે
ક્ષેત્રમાં દુષમ કાળ, પંચમ કાળમાં આવો દગ્ધ કાળ છે. એમાં પણ સાધु मुनि के धर्मदान होता है. हाँ, बोला कि दग्ध काल છે તેમાં આત્મધ્યાન ન હોય. હા 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 હા, સમજાવું કાંઈ? જો ધર્મદાન આત્મ સ્વભાવમાં સ્થિત આવો તો ખુલાસો કર્યો તો એટલે ધર્મદાન શુભ ભાવ કહે છે ને, શુભ ભાવથી ધર્મદાન, શુભ ભાવમાં સંકિત ને બધું એમાં હોય. તો હવે ક્યાં છે? આરામ. એવા ધર્મદાન કીધું છે, ચિંતાનો નહીં, વિકલ્પ નહીં, સર્વશુદ્ધમાં મોક્ષ અધિકારમાં બે ન થાય. હા, એ તો हाँ धर्म ज्ञान आत्म स्वभाव में स्थित है. हाँ 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 हाँ, भगवान आत्मा पवित्र शुद्ध चैतन्य धाम એમાં જે સ્થિત છે તેને ધર્મજ્ઞાન કહેવામાં આવે છે. બહારની ભક્તિઓ પૂજા અને દાન ને વ્રત ને તપના વિકલ્પમાં પીડ્યા એને ધર્મજ્ઞાન છે એમ ના પડી અહીં. હા 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 હા, સમજાવું કાંઈ? આ ધર્મ ધ્યાન, આત્મા એનો સ્વભાવ શુદ્ધ ચૈતન્ય આનંદની જ્ઞાન એમાં જે સ્થિત છે તેવા મુનિને ધર્મ જ્ઞાન હોય છે. હા હા હા, એનો અર્થ કીધો કે દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્મ સ્વભાવમાં સ્થિત છે એને હોય છે. હે હા હા, વ્યવહારના વ્રત ને નિયમ ને આ ને તેને કરે એમાં માને કે આમાં ધર્મદાન અમારે આવું નથી, આવું છે. હા હા, जो यह नहीं मानता है वह अज्ञानी है. हाँ हाँ हाँ, भगवान आत्मा શુદ્ધ સ્વભાવ ચૈતન્ય આનંદનો જેનો સ્વભાવ આત્માનો છે એમાં સ્થિત નથી માનતો, એમાં સ્થિત હોય ને ધર્મ ધ્યાન હોય છે. એમ જે નથી માનતો ને રાગની બ્રહ્માવૃત ને પાંચ સંતિની ક્રિયા એ મારું ધર્મ ધ્યાન છે, અજ્ઞાની છે. वो अज्ञानी है. हाँ हाँ हाँ, समझाणु कांई? वो સન્મુખતાની જેને ના પાડી હે આ તો બધું સાદા કાળનું થયું ને ભાઈ. માણસો મને ઓછા બધા બહાર વહી ગયા છે બધું. હવે આવશે દસરા પછી હું તો ગઢડાનું છે ને. હા હા, એ જીવતું જ નથી પણ આવ્યા તો હજી ને પછી ગઢડે જવાના છે પછી ને ચાલશે બધું. એમ સુજાન મલજી ન મળે, સંબંધભાઈ ન મળે, કોઈ હોંકારિયાત ન મળે. માણિકચંદ બેસતા પણ એ વહી ગયા, એ કઈ હોંકાર નહોતો. એને ગઢડે જવું ને, હવે એને ગઢડે જવું ને પાછું એ થઈ ગયા. ગઢડે આવવાના બધા. હા, નિયથમ સીધો ખરું સમાય છે હોય. ઉતાર્થ ભગવાન ત્રિકાળ આનંદ સ્વરૂપ એનો આશ્રય લે એને ધર્મ ધ્યાન હોય ને એને સંચિત થાય. એની તો ના પાડી, મૂળની તો ના પાડી. હા હા,
સ્થાનક વૈષ્ણવ છે ને બધું પેલા વૈષ્ણવ એમાંથી નીકળેલા છે. હા પાવો ના પાવો ના પાવો ના બસ એમાં उसको धर्म ज्ञान के स्वरूप का ज्ञान नहीं जो ये अज्ञानी है उसको धर्म ज्ञान के स्वरूप का ज्ञान नहीं. पंच महावर्तना सम्यक दर्शन विनाना પાંચ સમતી ગુપ્તિના ભાવમાં રહ્યા એ આ અમારું ધ્યાન ધર્મ ધ્યાન છે અને એમાંથી અમને ક્ષય ભાવ પ્રગટ છે એને વસ્તુના સ્વરૂપનું પાલન થઈ જાય. ધર્મ ધ્યાન કે સ્વરૂપ કા જ્ઞાન નહીં. બહુ સરસ. એકલા શુભની ક્રિયામાં માનનારાઓ એને અંતરના ધ્યાનનો નિષેધ કર્યા વિના રહે નહીં એમ કે એને ઇન્દ્રિય વિષયો એટલે પછી કે ઇન્દ્રિયથી ભોગ નો એવું કઈ નહીં. ભગવાન દેવ ગુરુ શાસ્ત્ર છે એની સામું જોવું એ પણ ઇન્દ્રિયનો વિષય છે. અને એના ભાવમાં સુખ પણ માનવું આ પણ એક સાધન છે. એ સુબુદ્ધિ માનનારા સ્વસન્મુખનો ધ્યાનમાં નિષેધ કરે છે. મહારાજભાઈ 84 અવતારથી શીખવા જોયું. કઈ સમજાતું નથી આપણને. કોણ કહેતું? એ જુદી વાત છે. સાંભળવું કીધું એ પણ છે તો રાગ, પણ એમાં માને કે આ જ છે એના સન્મુખતા નથી એ તો મૂંઢ છે. સાંભળ્યું નથી. અને અહીં તો દેવગુરુ શાસ્ત્ર ને સાંભળે પણ ઇન્દ્રિયનો વિષય છે એટલે એવી વાત છે. અને એમાં જ માની બેસે છે કે આમાંથી થશે એને સ્વસન્મુખના ધ્યાનનો નિષેધ છે. કારણ કાળમાં દેવગુરુ શાસ્ત્ર અને સન્મુખના ભાવથી સ્વસન્મુખ કંઈ નહીં થવાય. કહ્યું નહીં ત્યાં ભગવાન એમ છે 71 તીર્થંકર કે મારી રુચિ રહેશે, નવ પદાર્થની રુચિ રહેશે, આગમની શ્રદ્ધા રહેશે ત્યાં સુધી મોક્ષ દૂર છે તને. 71 ગજબ ગજબની વાતો છે ભાઈ આપો. બહુ સારી વાત. આ તો ધર્મને જાણને મારે નામે આખા શું ભાવને કટવી નાખશો. ઘરમાં રાજમાં સ્થિત એને ધર્મદાન કટવી નાખશો. અહીં આત્મ સ્વભાવે સ્થિતિ પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન આનંદ સ્વરૂપ પ્રભુ છે આત્મા, એમાં સ્થિત થાય એ ધર્મધ્યાન છે. આવું બધું સાંભળ્યું ન હોય એ મગજ નહીં, બધું સાંભળ્યું ન હોય. આવું ક્યાં આમ હતું ત્યાં મારામાં કઈ જાય 70 વર્ષ એ તો બધાને નથી. બહુ સરસ વાત. ભગવાનનો કેવળ જ્ઞાનનો દિવસ છે. વાણી નીકળી નહીં, કેવળ જ્ઞાન થયું પણ વાણી ન નીકળી. 66 દિવસે વાણી નીકળી. કે વાણી તો નીકળી પણ ધર્મ પામેલા ચારિત્ર પામનારા નહોતા. બહુ
વાતે વાતે કરીએ. વાણી નીકળે ને ધર્મ પામનારા ન હોય, કોઈની ત્રણકામાં ન હોય. પૂર્વે વિકલ્પ એવો હતો કે ધર્મ પમાડો એવા ભાવમાં જે બંધાયેલું કર્મ એના ઉદય વખતે ધર્મ પામનારા હોય નથી. એ ઉદયની ખબર એને નથી. એવી વાત છે. ઘણા બધા આંખો મળે હારાની સામે વાણી નહોતી. એ સિદ્ધાંત છે. કેવું જ્ઞાન થયું? હા હા હા. વાણીનો યોગ નહોતો. એ પાત્ર જીવ નહોતા માટે યોગ નહોતો. એ તો વ્યવહારના કથન છે. વાણીની યોગતા જ નહોતી. હા હા. કેવળ જ્ઞાન થયું. એક સમયમાં પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ. વાણી વાણી કરી થાય છે. એને કાળે વાણીનો યોગ હોય. એ ભાષામાં સુપર કહેવાની શક્તિવાળી ભાષા પ્રણતી હોય એ તો એને કારણે તે કાળે એનો સ્વભાવ હોય. એ ભાષાનો સ્વભાવ હોય. એમાં હાથને કેવળ પાયમાં માટીથી વાણી આવી થાય જ એવું કઈ નથી. હા હા હા. ગજબ વાત છે. સ્વપર પ્રકાશ જ્ઞાન પૂર્ણ થઈ ગયું, પણ સ્વપરને કથન કરનારી ભાષાની યોગતા તે કાળે નહીં. હા 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 હા. जिन सूत्र में इस भरत क्षेत्र में पंचम काल में आत्म स्वभाव में स्थित मुनि के धर्मजान कहा है. જોયું? એવા મુનિ એકલા નહીં કે પંચમહાવર્ત નહીં પાડે ને એમ કે છે. અંદરમાં આત્મામાં સ્થિત એવું ધર્મજાન પંચમહારામા મુનિને કહ્યું છે. મુનિ જેથી ત્યારે મુનિ હોય નહીં તો મુનિ શા ન હોય. હા હા હા. जिन सूत्र में भरत क्षेत्र और पंचम काल में आत्म भावना में स्थित मुनि के આત્માની ભાવના એટલે આત્મા આનંદ એવું ધ્યેય થઈને જેની એકાગ્રતા છે એમાં હા એવા મુનિને ધર્મજાન હોય છે. ભગવાને કહ્યું છે કે છે ધર્મજાન આ શુભ ભાવ એ ધર્મજાન જાઓ. આત્મા ગુણતા ને પછી શુદ્ધતા પ્રગટે એમ છે. શુદ્ધતા કાલે જવાબ સાવા હતું ભાઈ નરેન્દ્રને. વિશુદ્ધિ વિશુદ્ધિ મંદ કષાય ને તીવ્ર કષાય. મંદ કષાય નું વિશુદ્ધિ જુદી જાત છે એમ ભાઈ લખ્યું કાંતિલાલ. એનો જવાબ હતો નરેન્દ્ર સોલાપુર વાળા. માણસોને પોતાની કલ્પના એ કરીને બહાર પડવું ને અમે કંઈક જાણવા વાળા છીએ. ધૂળે નથી એટલે જાણવા વાળા કોને કેવું જાણવું. આખી વાત બાપા મંતરના રસ્તે જવા વિઘન ઘણા. पंचम काल में आत्म भावना में स्थित मुनि के धर्मजान कहा है. जो ये नहीं मानता है अज्ञानी है. अंतर सन्मुख में आत्म स्थिरता हो पंचम काल ना मुनि ने कहूं है कि न माने अज्ञानी है. इसको धर्मजान के स्वरूप का ज्ञान नहीं. वचन गुरुदेव